નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ પ્લેટ્સ ઓફ ટી. આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું એકદમ ઇઝી, મસાલેદાર અને ખૂબ જ ટેસ્ટી ડુંગળી બટેટાનું શાક. આ શાક ઘરમાં જ ઇઝીલી મળી જતા સામાનથી બને છે અને ખાવામાં પણ એટલું ટેસ્ટી લાગે છે કે એકવાર બનાવશો તો તમે વારંવાર બનાવવાનું મન તો જરૂરથી થવાનું છે. તો ચાલો શરૂ કરીએ. અહીં મેં નાની સાઇઝના 4 બટેટા અને મીડિયમ સાઇઝની 3 ડુંગળી લીધી છે. આપણે જેટલી ક્વોન્ટિટી બનાવવાની છે તેના માટે મારી પાસે આ જે બાઉલ છે તે આખું ભરાઈ જાય એટલી ક્વોન્ટિટી આપણે જોઈશે. જો જરૂર પડશે તો આપણે પાછળથી વધારે એડ કરીશું. સૌથી પહેલાં ડુંગળીની છાલ કાઢીને તેને આ રીતે આપણે પાતળી સ્લાઇસમાં કટ કરવાની છે. અહીં મેં 3 ડુંગળી કટ કરીને તૈયાર કરી લીધી છે. હવે આપણે બટેટાની છાલ કાઢીને તેને પણ આ જ રીતે પાતળી સ્લાઇસમાં કટ કરી લઈશું. તો જુઓ, 4 બટેટા અને 3 ડુંગળીમાં જ આપણું આખું બાઉલ ભરાઈ ગયું છે, એટલે કે આ શાક માટે આટલી ક્વોન્ટિટી એકદમ પરફેક્ટ છે. હવે એક કઢાઈમાં 4 મોટા ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂકવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં ચપટી હિંગ એડ કરીશું. હવે કાપેલા ડુંગળી અને બટેટા એડ કરીને 2 થી 3 મિનિટ સુધી સરસ રીતે સાતળી લઈશું. જો તમને પણ ઘરમાં જ મળી જતા સામાનથી બનતી આવી જ ઇઝી અને ટેસ્ટી રેસિપીઝ જોવી ગમતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકન પર પણ જરૂરથી ક્લિક કરજો, જેથી મારી દરેક નવી રેસિપીની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. હવે ડુંગળી અને બટેટા સરસ રીતે સતળાઈ ગયા છે. તેમાં અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, થોડું તીખું લાલ મરચું પાવડર અને 2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. હવે બધી વસ્તુઓ સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં થોડી ખાંડ, થોડા ડ્રોપ્સ લીંબુનો રસ અને સ્વાદ પ્રમાણે નમક એડ કરીને ફરી એકવાર સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીં જ્યાં સુધી શાક મિક્સ થાય છે ત્યાં સુધી તમે મને કોમેન્ટ કરીને જણાવજો કે શું તમે ક્યારેય ડુંગળી બટેટાનું શાક બનાવો છો, અને જો બનાવો છો તો આ જ રીતથી બનાવો છો કે કોઈ બીજી રીતથી. તમારા જવાબની હું જરૂરથી રાહ જોઈશ. હવે એક મોટી થાળીથી કઢાઈને ઢાંકી દઈશું. થાળીમાં પોણા ગ્લાસ જેટલું પાણી એડ કરશું અને ગેસની ફ્લેમ આ સ્ટેજ ઉપર એકદમ સ્લો રાખવાની છે. સ્લો ફ્લેમથી 4 થી 5 મિનિટ સુધી આપણે એમ જ રહેવા દઈશું. ચાલો શાકને એકવાર ચેક કરી લઈએ. અહીં મેં જોયું તો બટેટા કટ તો થઈ જાય છે, પણ હજુ એકદમ ઇઝીલી કટ નથી થતા, એટલે આપણે ફરીથી થાળી ઢાંકી દઈશું. જો આ સ્ટેજ પર તમને થાળી પરનું પાણી ઓછું લાગતું હોય તો થોડું પાણી તમે ફરીથી એડ કરી દેજો, કારણ કે આપણું આખું શાક આ પાણીની વરાળથી જ સરસ રીતે પાકે છે. હવે 2 થી 3 મિનિટ પછી ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. પણ હા, અહીં આપણે શાકને તરત જ નહીં ખોલીએ, તેને થોડી વાર માટે એમ જ રહેવા દઈશું. તેથી જો શાક થોડું પણ કાચું રહી ગયું હશે તો તે પણ સરસથી પાકી જશે. હવે થોડી વાર થઈ ગઈ છે તો ચાલો જોઈએ. હવે બટેટા એકદમ ઇઝીલી કટ થઈ જાય છે, એટલે કે આપણું શાક પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયું છે. હવે આપણે એમાં આપણું લાસ્ટ ઇન્ગ્રેડિયન્ટ એટલે કે થોડો ગરમ મસાલો એડ કરીને એકવાર સરસ રીતે મિક્સ કરી લઈશું.
તો તૈયાર છે આપણું એકદમ મસાલેદાર, ટેસ્ટી અને ઘરમાં જ મળતા ઇન્ગ્રેડિયન્ટ્સથી બની જતું ડુંગળી બટેટાનું શાક. ખરેખર જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું જોરદાર શાક બન્યું છે. તો ચાલો હવે તેને સર્વ કરી લઈએ. તમે પણ આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઘરના દરેક સભ્યોને ખૂબ જ પસંદ આવશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.